હે હરી જીઓ લખ એક નામ ને હે મહંસ તું સરોવર બનાવી લે જેની લાંબી હોય પાર રે એ મહંસ તું સરોવર બનાવી લે જેની લાંબી હોય પાર ના સેવીએ ખાડા ખબોજિયા हे तो भर चुमा से झुकाए जी गुरु गोविंद दोनों गणे किसको लागू पाई रे हे बलिहारी मारा गुरुदेव ने जिन्हें गोविंद देव दिखाए भजन वस्तु रह्यो ने मित्रों बहुत समझवानी वस्तु है समझ्या करता जीवन में उतारवो अघरू छे अने उतरी जाए तो बेड़ो पार भक्ति के हो भावने भूखी जुगो जुगथी वाटो जोते जोता जोता जड़िया हमने महासागर ना मोती एक एक शब्द रह्यो ने महापुरुषो नो शिवा भाई ये मोती स्वरूप से समझाय एना पण आ शुं आ तो युगो थी चालू आवे छे जेने समुद्र मंथन थयो ने समुद्र मंथन थયું તારા બધું એમાંથી ઉત્પન્ન થયેલું દરેક વસ્તુ એ સમુદ્ર મંથન માં લો બધું નીકળ્યું અમૃત નીકળ્યું બધું નીકળ્યું પણ છેલ્લે શું બે વસ્તુ નીકળી જ્ઞાન ને કોડા બે વસ્તુ નીકળી શિવાભાઈ હવે છેલ્લે ભોળાનાથે રહેલા અને જગતમાં જે વસ્તુ કોઈ ના રાખે ને એ ભોળાનાથ રાખે કારણ કે જો મળ્યું કોઈ ગમે ના ગમે પણ ભોળાનાથ પડ્યા છે કોઈ રખ્યા ગમે ना गमे पण भोळानाथ ने राखे छे एम जे वस्तु कोई ना गमे ने भोळानाथ राखे હવે છેલ્લે ભોળાનાથ થાય કે કઈ વધ્યું છે દેવોન કે પ્રભુ કે વધ્યું તો છે કે આ એક ઝાડ ને કોડા વધ્યા છે ભગવાન કે લાવો ને ઝાડ હું પી જાઉં ભગવાન છે ને ઝાડ પીધું ને ગળામાં રાખ્યું ને તાણા નીલકંઠ કહેવાના તાણા નીલકંઠ મહાદેવ થયા અને હવે ભગવાન ને ક્યાં કોડાય છે ભગવાન કે તમે રાખો ને દેવ કે પતા ભોળાનાથ કે आलोन झार दूध पीजो कोड़ा मारा ना पोहाय कोड़ा रे ना के मार गणपति कान खेचन सूंड खेचन कार्तिक ना मोन ने पिसाई ना रवा दे आ कोड़ा रे बधाई नडे शिवाभाई कोड़ा रे ना के मन के आ બધું હેરાન કરશે તે ભગવાન કે તમે ઝાર પીધું તો તમે દુપાય આપો ન દેવ કે બધાય 33 કરોડ બધાય દેવોએ કીધું ભગવાન ને તે કે કામ કરો કે મારો પુષ્પ વિમાન છે ને ये लઈને जाओ ए समय હતો વિમાન નતું એમ નહી આ રાવણ સીમો લાવ્યો તો સીતા માતાને એ વિમાન ભોળાનાથ નું હતું હવે કે આપણું જે વિમાન છે ને એ લઈને જાવ ને ગામો ગામ છે ને જાવ ને જ્યાં કોડા છે ને આપણે સદા ભક્તો હોય ને એમના આડોશ પાડોશમાં મૂકજો કારણ કે આ નડશે ને તો ધોશે એમનું કારણ કે પાપ તો કર્મ બધાથી થાય કર્મ બધું કર્મ વગર કઈ નથી અને અમુક જગ્યા આપણે જઈએ ને તો એમ થાય કઈ સા પાણી કરવા રોકાણા હશે જેટલી જગ્યા શિવાભાઈ कारण के भजन करवीने नरा नडता जोय ज्या जोई अहींया कारण के आ कोडा कहेवाय हवा बधुं थई गयुं ने पण मानव अने जानवर ने बधायने छे विचार आयो के आपणने भगवाने अवतार तो आप्यो पण आपणे करवानुं शुं अने जीववानुं केटलुं हवा बधुं छे धर्मराजाना दरबारमां ज्या मानव अने जानवर बधाय पशु बधाय ज्या हवा एमां छे पहेला ज माणा ज्या ने ते धर्मराजा ने के प्रभु अमारे जीववानुं चेटलुं अने करवानुं शुं ते पहेला तो जो मानव पछी एक गधेड़ो अने एक कूतरो अने छेल्ले घोड़ा चारे ज्या हवे बधा चारे लाइन में लाग्या हवे पहेलो वारो रह्यो ने गधेड़ानो आयो भाई भगवानना दरबारमां जवानुं कारण के जानवर हतुं नीचुं हतुं એટલે નીચા માણાનો પહેલો વારો આવે હવે ગધેડો જો ને તે કે પ્રભુ મારે જીવવાનું કેટલું તે કે હાલ ને ભાઈ તને 40 વર્ષ આપું હાલ ને તે કે વાહ તો પ્રભુ 40 વર્ષ શું જીવવાનું અમારે તે કે ના પણ બધાને સરખા જ વર્ષ આપવા છે
કારણ કે 20 વર્ષ કે હાલને ઓછા કરું ધર્મરાજા કે હવે સાઈડમાં કર્યા 20 વર્ષ શિવાભાઈ હવે માના આયા તો માના આયા ને કે પ્રભુ અમારે કેટલું જીવવાનું તે કે તમારે 40 વર્ષ ગધેડા ના આપે એટલા કારણ કે પ્રભુ 40 વર્ષ જીવવાનું આટલું જીવ શું કરવાનું અમારે તે કે ઓલા ગધેડાના તો સાઈડમાં કે લાવો ને વરા અમને આપી દો ને પણ કે તો ગધેડાના છે પણ તો એ રીતે માણસ છે ને કાયમથી ભિખારી વેડા જ કરી છે જ્યાં જોઈએ માગો માગો જે આપવું જ નહીં કોઈને તે કે લાવો ને ગધેડાના કે ભગવાન કે તથાસ્તુ હાલના તાર ગધેડાને વરા તું રાખ પછી આ બે રહ્યા પછી તો માણસ સાઈડમાં ઉભા રહ્યા પછી ને કુતરા આયા ને તે કે પ્રભુ અમારે જેટલું જીવવાનું કુતરા કે કારણ કે તમારે 40 વર્ષ કારણ કે આખી જિંદગી અમાર માણસ ધોકા જ ખાવાના ગામમાં કારણ કે પ્રભુ કે વાત સાચી ધર્મરાજા કે હાલને તારા 20 વર્ષ ઓછા કરું ઓલા માણસ સાઈડમાં બેઠા હતા ને એ બેઠા કે પ્રભુ એ વરાય એમને આપી દો કુતરાના પણ કે કુતરાના છે પ્રભુ કે ધર્મરાજા પણ તો કે હાલ છે તમ તાર કે લાવો ને હવે કુતરો ગયો પછી છેલ્લા આવ્યું ઘોડ આવ્યું ને તે ભગવાન ને કે પ્રભુ અમારે જીવવાનું કેટલું ધર્મરાજા કે કારણ કે તારે 40 વર્ષ આપણે કોઈ મન દુઃખ નહીં કરવું કારણ કે ના કે પ્રભુ એટલું બધું ના જીવાય એમના દાડો છે રાત છે ખબર ના પડે ઘોડ એવી વસ્તુ છે ને રાત છે દાડો છે ખબર ના પડે એક જગ્યાએ પડ્યું રહે આ નામ ઘોડ કારણ કે દાડાનું ભાર જ નહીં હવે આના વર ભગવાન નહીં થયું કા માણા નહીં માગે તે માણા કે લાવો ને પ્રભુ એને 20 વર્ષ આપી દો ને અમને પણ કે આ તે તને કે પડ્યા છે કામ લાગશે લાવો ને એમ કરીને ત્રણેયના 20 કાઢ્યા ને એમ કરીને 60 ને માણાના 40 એમ કરીને 100 વર્ષનું આયુષ્ય કર્યું માણસનું અને આ આયુષ્ય રહ્યું ને બધું ઉછીનું છે આપણે જો જીવન જીવવાની મજા છે ને મેન 40 વર્ષ એ પછી ગધેડાના ચાલુ થાય ગધેડાના વર્ષ એટલે કઈ રીતે કારણ કે આપણે જો 40 વર્ષની જીવનની મજા અને પછી છે ને ગધેડા ઘોડી મજૂરી કરીને આપણા છોકરા પરણાવવાના મહેનત કરવાની ગધેડા ઘોડી આ ગધેડાના વરા અને પાછળથી છે ને હાઈઠ બોકવી ને આપણે એટલે કુતરાના ચાલુ થાય કુતરાના એટલે કઈ રીતે કહું ભાઈ ખાવા ના આપે કુતરાના ધોકા જેમ આપણે લેતા હોય ને ધમકાવે અને ચેક બેઠા હોય તો કુતરા ઘોડી બોલે આપણે નહીં કહેતા ઘરડા થાય ને બુદ્ધિ બગડે કુતરા ઘોડી આપણું જીવન રહ્યું ને બાળપણ રહ્યું ને કૃષ્ણ જેવું કરાય કાનુડા જેવું અને ઘડપણ રહ્યું ને ભોળાનાથ ઘોડી રખાય શાંતિ બે રવાય હિમાલય ઉપર ઘણા ઘરડા થાય કાનુડા જેવા થાય ચક કોકના જોવા ને ત્યાં કે કોના ઘરના હોવ છે હવે જીના ઘરના હોય ને તો તારું ઘરના ભાઈ પણ અમુક શું ઘરડા થાય બુદ્ધિ બગડે એમ રહ્યા ને 60 વર્ષ પછી આપણે કુતરાના ચાલુ થાય પછી છે ને પાછળ વારો આવે ઘોડનો શેલ્લર શિવાભાઈ ઘોડનો એટલો છે ને શેલ્લર જ્યાં પડે હોય ત્યાં પડે રહેવાનું આખી જિંદગી આપણે અને પછી છેલ્લા આ સુઈ જાય ઘોડ રહ્યો ને દાડાનું ભાર નહીં ને એટલે ઘોડના વરાનો ગુડ તો આવે આ શું જાય ને એટલે મારા જેવા આવીને પૂછે બાપા ઓળખો છો ઉંમર થાય એટલે કારણ કે ભલા આદમી તે મારું 100 વીઘા વેચાઈ નાખ્યું તને ના ઓળખું શિવાભાઈ હવે આવા માણા લ્યો જેટલા આપણે છે ને જીના ઉછના લીધા છે ને કર્મ કોઈ ના છોડે છઠીએ લીખા કિરદાર કદી ચૂકે નહીં ભલે હુનર કરે 1000 આખરે ફરે ને ફરે કરમ રહ્યું ને કોઈ ના છોડે પણ જો ભજન હશે ને ભજન વાળાને કઈ નહીં નડે ભજન કર્યું છે તો ઉછીના વરાય આપણને નહીં નડે પણ કોઈને કરવું જ નથી ને એના માટે ભાવ જોઈએ એટલે ગંગા સત્ય કીધું વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનબાઈ અચાનક અંધારા થાશે જોતરે જોતામાં દિવસો વ્યાક્યા પાનબાઈ આપણા શ્વાસા રહ્યા ને એની કિંમત છે 1 મિનિટના 15 1 કલાકના 900 ને દિવસના હે ને 24 કલાકના 21,600 હિસાબ મારો જ માન લેજો આ કઈ બધાનો હુજે એમ નથી પણ અત્યારે શું ભજન શું એ માણસ ખબર નહીં પડતી આમ તો જે ઢોર રાખતા હશે ને એ ખબર હશે ભેંસું હોય ને આખો દાડો ખા કરે નરું મોટા ભાઈ આખો દાડો ખા કરે જોજો અને ધરાય નહીં તાર લગી રાજ પડે ને એટલે વાઘોલ ખબર પડે છે હું શું કહું છું એ વાઘોલ નાખી રાજ એટલે હજમ કરે અને અમુક આપણે ભજનમાં બેઠા હોય ને આમ આમથા માથા હેરાવે આરામ કઈ ખબર પડશે જઠે ગઠે બધું સાચું જ છે ભજન વસ્તુ ને સમજવા માટે છે ભાઈ
કઈ માથા હેરાવા નથી, એના માટે છે ને પચાવવું પડે, વાઘોલું પડે તો ભજન પૂજે. પણ આ બધા શું કઈ ખબર જ નહીં પડતી. એક વાર છે ને ગધાડો અને કૂતરો બે વાદે પડ્યા કુંભારના અહીંયા. આ છેલ્લી વાત છે મારી, અને સમજાય એના માટે. આ તો શું સંતો ભક્તોને સમજાય, બાકી જીવા જીવન કામ નથી આવી. ભજન વસ્તુ છે ને જેને ખાતા ના હોય એને સમજાય. નકા બધા કૂતરો ને ગધાડો દેખાય પણ સૌ શું એ કોઈ ના ખબર હોય. કૂતરો ને ગધાડો છે ને વાદે પડ્યા કુંભારના ત્યાં. હવે કે તું મારું કામ કર ને હું તારું કામ કરું. હવે પેલા તો કૂતરો જો તે માટીના જે બે બાસકા મૂક્યા તને કૂતરો રાડું પાડવા માંડ્યો. ગધેડા કે મારે હા કામ ના થાય. તને કે તું તારું કર ને મારું શું કામ કરે. ગધેડો ગમે તેટલો ભાર હોય ને તો આ ગધેડો કરે કામ. ઘોડો રહ્યો ને, ઘોડો ગમે તે હોય પણ ઘોડો કામ ના કરીએ કે ગધેડા જે મહેનત ઘોડાથી ના થાય એમ કૂતરો ગમે તેવો હોય ને પણ ગધેડા જે મહેનત ના કરીએ કે. પછી કૂતરાને છે ને ઘરડો થયો ને કાઢી મૂક્યો. હવે ગધેડો એક હતો, રાતે સોર આયા ને પેલા કૂતરા ને ગધેડો કે ગધેડો બાર કૂતરો બાર હશે જાપાની. તે ગધેડો કે આપડે માલિક ને સોર આયા કે હું કામ બહુ. કૂતરો કે હું કામ બહુ, મને માર માલિકે કાઢી નાખ્યો કે મારી તને રાખ્યો છે તું કામ કર, તને સાચ્યો છે. તને કે એમ નહીં, આપણો માલિક કહેવાય. તને કે તું ભાવના તું કેસ ને આપણે વાત કરવી કામમાં. હવે ગધેડા કેવું હોય, રાતે 1-2 વાગ્યાના ગાળામાં ગધેડો બોલ્યો, ઢેચું બોલવાનું ચાલુ કર્યું ને તાને માલિક જાગ્યો ને ગધેડાના 2 ધોકા મેલ્યા કે અડધી રાતે હુવાને જ દેતો. હવે ઓલા સોરી કરીને જતા રહ્યા. સવાર ખબર પડી ચોરી થઈ. એમ કૂતરો પાડ્યો હોય તો કૂતરો ભાઈ બતાવે કે આ સોર છે. ગધેડો બોલત ખબર ઓછી પડે. એટલે જેનું કામ હોય ને એને કરવા દેવાય. ગધેડા કામ કરવા જાય ને કૂતરાનું તો કૂતરાને બદલે ધોકા ખાય ને કૂતરાને ધોકા ખાવા પડે. હું શું ના કરીએ કર. અને કેટલા એમ લે દે વગરના ભજનમાં કરી જાય છે, ભલે ખાતા ના હોય પણ આ વસ્તુ છે ને સમજાય નહીં શીખવા. બધાનું કામનું નથી. આ અર્થે છે ને જેનું કામ એને કરાય. નકામમાં ખુશી રસ અઠે ગઠે બધું સાચું જ છે. જેનું કામ હોય ને એને કરવા દેવાય કહેવાનો અર્થ. બાકી ભજન વસ્તુ બહુ સમજવાની વસ્તુ છે. સમજ્યા કરતા જીવનમાં ઉતારવું અઘરું છે, અને ઉતરી જાય તો બેડો પાર. બાકી છે ને સમજાય એના કામનું. હવે મારે વાણીને વિરામ આપું, કારણ કે મારે શું પાડવું ડબલ એક્સેન્ટ જેવું છે. બોલવાનું ચાલુ કરું એટલે શેડો જ ના આવે મારા વાતને. સમજાય છે ને? કારણ કે સામે હા ભણનારા એવા હોવો જોઈએ. જેટલાય છે ને આપણી સામે એટલે બેહાડ માગતા હશે ઓલા ભોનું આમ કરીને વાસા થઈને જોઈ રહ્યો. આને શું લેવું હશે આપણી કાંઈ. એટલે એમ થાય કામના છે ને આપણે કઈ કહેવાય જ નહીં. એ તો એવા ખાતા ના હોય તો વાણી નીકળે. આવા આપણા જોડે બેઠા હોય સારા માણસ તો વાણી નીકળે. આમથી નીકળતી હશે વાણી. હવે મારી વાણીને વિરામ આપું. બોલો રામદેવ વીર મહારાજ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રેમ से बोलो पार्वती पते हर हर महादेव.